કેસ માડી આજકાલની પેલી પરચુરણ ઘણી ખખડવા મોડી પણ કે ગોખલે આવી વાઘ જેવી માતા બેઠી હોય તો કરર કે વખાનો દાડો ના આવે અરર કે કોઈ દાડો હુણ બેહીન રૂવાના દાડા ના આવે રાવણ દે કેસ કે આ દેવોનો ડાયરો છે ઘણા મહેમાનો કે અહીંથી 70 કિલોમીટર થી આયા હોય ને મોનભેર કે અરર આવકારો ના મળે તો કે તમારા તાલુકાની વાતો થશે રો દેવીઓ ભણજે દેવના જહણમાં રાતના દાડો ફરીએ છે દરબાર કે કઈ જગાએ માતા ધૂનો છે અહીંથી ભોણ પડ ધનીએ વાયુ હોય દરબાર મારા ભાઈ હોબડો ને સમય આવે પ્રસંગમાં કોકડી હોમે નજર ના હાથી હોય તો દરબાર બોલાવાનું ભૂલાઈ જવાય પણ આવકારો આલ્યો હોય મોણથી એટલે બધું મની લેવાનું હોય ભાઈ સમય આવે આપણા છોકરાનો અવસર હોય 500 કિલોમીટર હી આપણો ભાઈબંધ આવ્યો હોય પણ કે આપણે પોષના વહીવટમાં પડ્યા હોય તો એને મળવાની વેળા હાચું એ હોગવ જવાનું વિનોદ જૂઠું નવ દાડે હંતાઈ જવાનું દરબાર કે આ 8મી હોતેડી રેડી હોય અને અમે નવીન સોડાના પરેશ સોડા અભિમાન કરતા નહીં પણ આપણી 8મી હોતેડી રેડી જોજો ગયા છે કિશનભાઈ એક સમય હતો હુરાહવરના ગેટમાં એના બાપ નતો મોડવો કર્યો ઉસીના પૈસાનો ડ્રીમ 11 માં 45 લાખ રૂપિયા જીતાડ્યા ડીજે લઈને ફરાયા છે ભાઈ દિનેશભાઈ હમણાંના સમય આવે આપણા ઘેર પ્રસંગ હોય એટલે માણસ હોય 500 હોય પણ બધો એની હોમે નજર ના હોય એટલે હચવાય નહીં ભાઈ પણ મોટું મન રાખે મારો ભાઈ કોમમાં છે એટલે મને જોયો નહીં હોય એટલે એની નજર નહીં પડી એટલે મને નથી બોલાયો બાકી મને બોલાયો બાત ભીડાવવાનો રેને ભાઈ મારી માધુરીની ઓળખણ લાખોમાં છે એટલે આ ટેજ પર છે બાકી આ રેગડી ગવાતી નહીં ડનો અરે એમણમ ગવાતું બાકી મારા કિશનભાઈ 70,000 નો પ્રોગ્રામ મેલી માતાની જાતર હાચવા રહ્યા રૂપિયા વાલા કર્યા નહીં અરે એ તો મારો વિનોદ અડધી રાતે અમારા પાછળ કીક મારીને આવે છે એટલે આટલા બધા કલાકાર ભેગા થયા બાકી એક કલાકાર ન બોલાવો હોય તો ગોભો પડે ભાઈ આ માણસની ક્રેડિટ છે એ લાખોદારનો પગારદાર નહીં પણ મારો વિનોદ અડધી રાતે કીક મારી નેકરે એટલે આટલા બધા કલાકાર સ્ટેજ પર છે ભાઈ દેવના ડાયરે 8મી હોતેડી ગાવા વાળા મળતા નહીં રૂપિયા નોખે બજારનું ગવાય પણ કે હોતેડીનું ગાવા માટે ભાવ જોઈએ અમારી વેડાની માતા વડા